શીખ હત્યાકાંડની આ વાર્તા સરદાર તરલોચન સિંહની છે, જેઓ 1984 દરમિયાન દિલ્હીમાં ટ્રક ચલાવતા હતા. તેઓ 31 ઓક્ટોબરે દિલ્હીમાં હતા અને તેમને ખ્યાલ નહોતો કે આ દિવસ તેમના જીવનનો સૌથી ભયાનક દિવસ બની જશે. તરલોચન કહે છે કે દિલ્હીની શેરીઓમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. ક્યાંક દુકાનો સળગી રહી હતી, ક્યાંક ઘરોમાં આગ લાગી ગઈ હતી. કોઈક રીતે રાત પસાર થઈ ગઈ, પણ 1 નવેમ્બર તેમના માટે આફત બની ગઈ. લગભગ 35-40 ટ્રક ડ્રાઈવરો ટ્રાન્સપોર્ટની અંદર છુપાયેલા હતા. જ્યારે તેમના ટ્રક બહાર પાર્ક કરવામાં આવ્યા હતા, અચાનક કોંગ્રેસના કાર્યકર્તાઓનું એક મોટું ટોળું આવી પહોંચ્યું અને ક્ષણભરમાં પંજાબ રજિસ્ટ્રેશન પ્લેટવાળા બધા ટ્રકોને આગ ચાપી દીધી. તે જ ક્ષણે મારું હૃદય બેસી ગયું. મને લાગ્યું કે હું કદાચ ક્યારેય પંજાબ પાછો નહીં ફરી શકું. તે કહે છે, અમે પણ પથ્થરો ઉઠાવી લડવાનું શરૂ કર્યું. કોંગ્રેસના ગુંડાઓ નારા લગાવી રહ્યા હતા, શીખોને મારો. અમારા ઘણા સાથીઓ ઘવાયા, ઘણા માર્યા ગયા. 3 દિવસ સુધી અમે ત્યાં ભૂખ્યા અને તરસ્યા, ડરથી છુપાયેલા રહ્યા. ચોથા દિવસે અચાનક કેટલાક માણસો લાકડીઓ લઈને વાહનમાં ઘૂસી ગયા. અમે બધા ગભરાઈ ગયા. વિચાર્યું કે બીજો હુમલો નજીક છે. અમે ફરીથી પથ્થરમારો શરૂ કર્યો. પછી એક અવાજ આવ્યો, અમે RSS સ્વયંસેવકો છીએ, ડરશો નહીં, અમે તમને મદદ કરવા આવ્યા છીએ. અમે તમારા માટે ખોરાક અને પાણી લાવ્યા છીએ. આ સાંભળીને અમે રાહતનો શ્વાસ લીધો. RSSના સ્વયંસેવકો અમને ખૂબ જ આદર અને સુરક્ષા સાથે બંગલા સાહિબ ગુરુદ્વાર સુધી પહોંચાડ્યા. ત્યારબાદ અમે અમારા ઘરે પંજાબ જઈ શક્યા.